નમસ્કાર, હું ડૉક્ટર ધવલ નાયક અમદાવાદ સ્થિત મેરેંગો સિમ્સ હોસ્પિટલ ખાતે હાર્ટ અને કાર્ડિયાક ટ્રાન્સપ્લાન્ટ સર્જન તરીકે છેલ્લા 19 વર્ષથી સેવા આપું છું. તમને બધાને ખ્યાલ છે કે ગઈકાલે ગુજરાતની અંદર 66મો ગુજરાત સ્થાપના દિવસ અથવા ગુજરાત ગૌરવ દિવસની બહુ જ ભવ્યતાપૂર્ણ ઉજવણી થઈ. ગુજરાત ગવર્મેન્ટ દર વર્ષે સમાજની અંદર જે સારું કામ કરતા હોય તેને ગુજરાત ગૌરવ એવોર્ડથી સન્માનિત કરતા હોય છે. અને મારું અહોભાગ્ય છે, સદભાગ્ય છે કે ગઈકાલે એ બધા એવોર્ડીમાંથી હું પણ એક એવોર્ડી હતો. અને ગઈકાલે સાંજે આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા મને આ એવોર્ડ મળવામાં આવ્યો. સો તમને બધાને હું કહેવા માંગુ છું કે આ એવોર્ડ એકલો મારો નથી. આ એવોર્ડની અંદર સૌથી સહભાગી મારી પોતાની ટીમ છે, મારા પોતાના બધા જ કલીગો, મારા બધા જ આઈસીયુ વોર્ડના સ્ટાફ, મારા બધા ટેકનિશિયનો, હોસ્પિટલના બધા જ મિત્રોનો આ એવોર્ડ છે. કારણ કે એક માણસનો કદી પણ એક એવોર્ડ હોતો નથી. હોસ્પિટલ જે તમે અત્યારે જોઈ રહ્યા છો, મેરેંગો એશિયા ગ્રુપ, કે જેની અત્યારે ગુજરાતમાં 5 હોસ્પિટલો થઈ છે, બરાબર, તો એ પોતાની ખૂબ જ ઉચ્ચતર કાર્યદક્ષતા અને એની સાથે એથિક્સ સાથે કામ કરતી હોય છે. તેનો પણ હું ખૂબ જ મોટો સહભાગી છું કે એ હોસ્પિટલની અંદર હું કામ કરીને આ એવોર્ડ મને મળ્યો છે. તદુપરાંત મારું ફેમિલી કે જે હંમેશા મારી સાથે રહ્યું છે, અને સૌથી છેલ્લે મારા બધા જ પેશન્ટો કે જેમણે મારી પર અવિરત વિશ્વાસ મૂક્યો છે, એ બધા જ માટેનો આ એવોર્ડ છે. આ એવોર્ડ મળતાની સાથે જ હું તમને એવોર્ડ નહીં મળ્યો ત્યારે પણ હું કરતો હતો, અને એવોર્ડ મળ્યા પછી કદાચ મારી સોશિયલ રિસ્પોન્સિબિલિટી વધારે વધશે. અને હું તમને બધાને કહેવા માંગુ છું કે આવતાના સમયમાં આપણા ગુજરાતની પ્રજા, લોકો સ્વાસ્થ્યની રીતે સારું કરે તેને માટેના બધા જ પ્રયત્નો અમે કરતા રહેશું. ધન્યવાદ. સાહેબ, આ એવોર્ડ તમને શા માટે? ગુજરાત ગવર્મેન્ટની જે તબીબી સેવાઓ વિભાગની અંદર આ એવોર્ડ એઝ અ ડૉક્ટર તરીકે મારું કામ જે કાર્ડિયાક સર્જરીની અંદર છેલ્લા 22 વર્ષથી અમે કરીએ છીએ તે જોઈ અને આ ગુજરાત ગવર્મેન્ટ દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો છે.